બનાસકાંઠાના થરાદ તાલુકાના મોટા મેસરા ગામે ગૌભક્તિ અને આસ્થાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અહીં ગૌપ્રેમી દલપતસિંહ ચૌહાણના ઘરે વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા પામતી કાંકરેજ ઓલાદની દિવ્ય કપિલા ગૌમાતાનું નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। ગૌમાતાને માત્ર પશુ નહીં પરંતુ સાક્ષાત દેવી સ્વરૂપ માનતા આ પરિવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગૌમાતાની અંતિમ યાત્રા કાઢી હતી અને ગૌભક્તોની ઉપસ્થિતિમાં તેમને ભાવપૂર્ણ રીતે સમાધિ આપવામાં આવી હતી। આ અંતિમ યાત્રામાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી ગૌમાતાને વિદાય આપી હતી। આ કપિલા ગૌમાતા વિશે કહેવાય છે કે તેઓ અત્યંત દિવ્ય અને ચમત્કારી હતા, જેમના દર્શન માત્રથી લોકોની પીડા દૂર થતી હતી। ગૌમાતાના માલિકની ગૌ સેવાની સુવાસ છેક જગતગુરુ શંકરાચાર્ય સુધી પહોંચી છે અને તેમણે આ અજોડ સેવા બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા છે। ગૌભક્તોના મતે આજના સમયમાં જ્યારે ગૌરક્ષાની વાતો થાય છે ત્યારે દલપતસિંહે પોતાના ઘરે 15 જેટલી ગાયો અને નંદી મહારાજની સેવા કરીને સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગૌમાતાના વિદાય પ્રસંગે સૌ કોઈએ એક સુરે ગૌ સેવા એ જ સાચો ધર્મ હોવાનું જણાવી દરેક ઘરે ગાય રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।